ગાઈઝ અમે વાડીએથી આવી ગયા છીએ અને અત્યારે બહુ તડકો લાગે છે. તમે જો સૂરજ એવો તપી ગયો છે. અને જો તમે અમારો વાડીવાળો બ્લોગ ન જોયો હોય તો અમે કોમેન્ટમાં લિંક આપેલી છે, તમે જઈને જલ્દી જોઈ લેજો. બહુ તડકો લાગે છે. અને દીદી જો અહીંયા રોટલી કરે છે ચૂલે. ચૂલે દીદી કેવું લાગે છે ચૂલે રોટલી કરીને? બહુ મજા આવે છે. એમાં બેઠા બેઠા રોટલી કરીને બહુ મજા આવે છે. ગરમી અને ધુમાડો લાગે. રોટલી ફૂલાય છે કે નહીં? અરે જબ્બર મસ્ત ફૂલાય છે. તો ફૂલાવીને દેખાડો એકાદી રોટલી. હાલો 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 બતાવું. હો વણું છું. વાડીએ તડકો કેવો લાગ્યો? અરે બહુ લોટ પોત થઈ ગયા. જો આવી નાયા ફરતી તો એટલી ગરમી લાગે છે. ત્યારે ગામડામાં રહેવું કઈ હેલું છે? કૂલર ને બધું હોય બાપા. ગામડામાં કઈ નથી હોતું. ગામડું સિટી કરતા ગામડા વધારે મજા આવે. વાડીએ જઈને કરો છો? એ તો કે વાડીએ જઈને ઢેફા નહોતા, વરસાદ આવ્યો એટલે ઢેફા ઓગળી ગયા હતા. અને ટેભા ભાગીને ધોળાઈ ન કરી એમ કહી દે ને. ઢેફા ભાઈ ધોળી ન થાય કઈ ને જઈને થોડાક વિડીયો ઉતાર્યા, ફોટા પાડ્યા. હાઠી વીણી વાડીમાં હતી. બીજા પાડોશી પડખે વાડીમાં બધા હતા. એમની ગપ્પા માર્યા. જાજા ટાઈમે ભેગા થયા બધા કુટુંબ ના હતા ને કઈ કાકા બધા વાતો કરી. એ બિચારા કેટલી આમ જો કેવી ગરમીમાં એ લોકો ઓલું કરતા ઓલી ટપક સિંચાઈ પદ્ધતિની ઓલી ડ્રીપ નોઝલ એમ બી કરતા હતા. રોટલી